હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર ઉપર તમારું સ્વાગત છે. ભાઈ ચાલુ થઈ ગયું છે શૂટ, બધા આવી ગયા છે કલાકારો બધા. જીતુભાઈ 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 મારા ડિરેક્ટર. બસ ચલો ચાલુ કરીએ. आयो जीतूभाई बाहर आया जीतूभाई ना बंद बाहर नहीं तो पहले नॉर्मल जीतूभाई जय जीतूभाई बाहर आया जय जीतूभाई तो ऑफिस गया तो भाई શું કામ અરે કામ શું હોય પૈસા કે આપીને ગયા છે હા છે ને પૈસા 5000 રૂપિયા એ જીત્યો મારી જોડથી લઈ ગયો તા 3 મહિના નથી ફોન ઉપાડતો નથી માણસ હાથમાં ઉપાડતો નથી મારા હાથમાં આજનો મને 2 વાગ્યાનો વાયદો હતો 2 વાગે પહોંચે 2 વાગ્યાનો વાયદો હતો 2 વાગે પહોંચી ગયો તો કહે છે કે યાર નથી સાઈઝ બોલતી આ લોકોને એન્ટ્રી આનો જે ડાયલોગ આવશે ને જો પૈસાની મેટર છે પછી કહેતા નહીં ધીરુભાઈએ કહ્યું નહીં ફરી મારે આવવું ના પડે અને મોકલજો એવું કઈ કહું હું એ જ કહું છું એટલે તો શબ્દ આપણે પૈસા આવી એટલું જ બોલું છું નહીં છેલ્લી છેલ્લી જુઓ બેન પૈસાની મેટર છે ફરી મારે આવવું ના પડે તમારે જે કહેવાનું હોય કહી દેજો ધીરુભાઈ આવ્યા હતા બસ આટલું તો બોલી નીકળશે ને જો કે તમે આવશો પછી આ લોકોને શું કહેવાનું? બોલો લોકો અમે ચાલે પૈસા આપવા આવે છે ના કીધું પૈસાની મેટર તો મેં કીધું ભાઈ એ આવે તારા આવ તો તમારે એમનો હિસાબ તમારે મારી જોડ પાછા એમને તમારે જેટલા હું લઈ લઉં, મારી જોડ વપરાઈ જાય ને પછી મારી જોડ માંગે. તમારી જોડ. પાછો તે કેટલા 5000 માંગે સાજુ ના બે 4-5 વસ્તુ બોલજો થોડા કપડા લીધા અને થોડું આ તે બધું બચત કરવાનું રાખો બધું ઉડાડી મારશો ને તો છેલ્લે કશું નહીં રહ્યા જુઓ સાદગી હા, તમે નીકળ્યા તમે ચાલો બટાકા કપાય છે ભાઈ, ખાવા છે. આ લોકો આવું કરે મારી જોડે. આવી રીતે શૂટિંગમાં આપી દે, મારી જોડે બધું શાક ને બાક ને બધું સમારાવી દે અને પછી ભાઈ બનાવે. આ પેલો ભાઈ છે ને ટોપીવાળો કાકો, એ બતાવો એમને બતાવો. હવે બે ફાયદા થાય શૂટિંગમાં શાક સમારવાનું જ હોય અને પછી ખાવાનું હોય ને તો હવે આર્ટિસ્ટ છે ને શાક સરસ સમારે છે પાછું એક જ સાઈઝના બધા ટુકડા તમારે 2 ઇંચ તો 2 ઇંચના બટાકા. તો લાલાનો સાઉન્ડ આવશે. લાલા લાઉડલી બોલજે થોડું. ઓકે સર ક્યાં ઉભો રહેશે બતાવી અને આમ કાલ મેં કહ્યું હતું ને હજી તમે આમ હા બોડી ફ્રન્ટ સીધું જ ઊભું રાખવા, સીધું જ ઊભું રહેવાનું. કેમેરાની સામે. આમાં આ કેમ આ ઉપર રહે પણ જોવાનું આમ મને બહુ થતું હતું આ સોરી. રેડી આવતો અહીંયા ના જીતુભાઈ જવાનું ઘરા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવું હમણાં 30 શોટ જ રાખજે બકા. હા બધું રિવીલ ના કરજે આની એન્ટ્રી વખતે કરશું ભાઈ. હા 30 શોટ જ હા કહી દે તારો વારો. જેટલા પૈસા હશે, કરોડમાં જેટલું બધું હશે, આ પેલા
લોકરોમાં કેટલા પૈસા પડ્યા છે. પછી કે આપણે આ શું ગયડા થઈશું કેવું થઈશું ને પહેલાં મતલબ રિટાયર થાય પહેલાં કે આપણે એક પ્લેન લઈ લઈશું અને એક પાયલટ રાખીશું પછી કે દુનિયાની શેર કરવા નીકળી જઈશું એમ. તો એના માટે આ બધું ભેગું કર્યા કરે કે આપણું પાછળનું જીવન છે ને એ સારું જાય બીજું કંઈ નહીં એમને તો એવું ચાલે. તું ભાઈ જમાતું રાખ. હા ભાઈ બેસો આ જ છે એમનું ઘર પણ એ તો આપણી જ ચાલે. બેન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કહેવાય. આ ઇન્કમ ટેક્સ આ બહુ પૈસા હોય બેન એ વાત નથી. હું કંઈક ચેન ખોલી અને કવર આ શું છે વાંચો એટલે ખબર પડી જશે. રેડી રોલ રોલિંગ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવતી હતી. રોલિંગ રોલિંગ એક્શન. બેન આ બેંકોમાં પૈસા જેટલા હોય ને કાઢી પેલા બેસ જશે. બસ ચાલ અહીંયા નહીં. બસ થઈ ગયું. રોલિંગ એક્શન. બેન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કહેવાય. ઇન્કમ ટેક્સ વાળા બેંકોમાં તો બે પેલા સીએ રાખ્યા છે એટલે અમારે કોઈ ચિંતા જ નહીં એ બધું કરી જ નાખે તો એમને ભરી દીધું હશે બધું. એ બધી મને ખબર નથી. અરે હા ભાઈ હા તો ઇંગ્લિશમાં છે ને મારે ટપ્પો નહીં પણ તને આવડે છે ને એટલે નવું આવ્યું હવે ભાઈ જમા એ બેટરી લે રોલિંગ એક્શન. તો આમાં શું કરવાનું હવે તમારે આની સાબિતી આપવી પડશે તો નવું આવ્યું ભાઈ હવે શું કરીએ અમે આમાં બેન એ બધી મને ખબર નથી. હું તો ટિફિનનો ચાકર છું. પણ તમારે હટી જવાનું ચાલ લુક મંગુબેન તરફ. રોલ. રોલિંગ જોયું પેલી કીધું હા હા તો ઇન્કમ ટેક્સની નોટિસ છે. મંગુબેન આ બધી એ હાથ ક્યાંય નહીં. ઓકે આંખોથી લો. હવે શું કરીએ હાથ લખી દે. ફરી આ ભાઈ બોલી રહ્યા છે કે મારે શું લેવા દેવું હું તો આ ભાઈ અહીં છે આ મારે મજામાં ને એ તો મજામાં છે આપણે નથી. શંભુજી અને હવણીમાં આવ્યું છે એનું કોણ ગયું કોણ ગયું કોઈ ગયું નહીં આપણા એકાઉન્ટ ગયા બધા એકાઉન્ટ ગયા લોકર ગયા દાદીના પૈસા બધું ગયું. જમનું જાય અરે તું બધું ચોથે ફ્રીઝ થાય. થઈ શું ગયું હતું તે જા આપવા માટે તમને તો ખબર છે કેટલું છે કેટલું જોઈએ. બધું ફ્રીઝ થઈ ગયું છે હા એટલે તમે બે જણા હા તો મંગુબેન અમે અમે જઈએ. જઈએ હા કંઈ હોય તો કહેજો આમ પાછા બરાબર એ ગયા તો નોટિસ છે પણ હું ચિંતા કરું નોટિસ તો આવી તો બધા આવી જો એક નજર મારવી મારજો ખરા જોવો અમે તો લખી મને તો ખબર જ નહીં ઇન્કમ ટેક્સની હા એટલે આવી એટલે એ કહે છે મને. ઇન્કમ ટેક્સની નોટિસ આવી હે એટલે હવે તમને ઇન્કમ શેની નહીં તો નોટિસ આવી નહીં હા હા બરાબર એ પછી તમે લીધું ને આપણે તો એ બધું કરીએ છીએ હેડજો તમે અંદર હેડજો પૂરું બોલો ભાઈ બોલો વાલા એટલે પણ મારતું હા
કઈ બાજુ બોલ્યા આ dialogue. અરે વાહ ડાયરો બેઠો છે ડાયરો મજામાં વાહ 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 શું ચાલે બધું સુખરૂપ છે ને વેરી ગુડ એ લોકો તો શાંતિ જ છે આપણે નાવડી આવ્યું એનું નાવડી પૂછ્યું છે બીજું નહીં આપણા બધા એકાઉન્ટ ને આપણું પેલું લોકર ને બોકર ને બધું ફ્રીઝ થઈ ગયું શું હતો સર ભાઈ કશું હતું હા છે બધું પણ કેટલું છે એ જે એક આંખ થાય છે ને માસ્ટર છે એમાં એક જે તમે ચેષ્ટા કરો છો ને એમાં આખી વસ્તુ મરી જાય નથી જરૂર જોઈ જ રહેવાનું છે એક એ જરૂર પડશે તો હું લઈ અલગ લઈશ આમ આમ એટલે અમારા ડાયલોગ ઉપર એ અભિનય કરો છે એણે શું કર્યું બોલો? આની લૂક ત્યાં ગઈ ઓડિયન્સ એટ્રેક્ટ થાય આવો સોરી જોઈ જ રહેવાનું હસબન્ડ વાઈફ જે વાત કરે કરી બેસો કોન્ટેક્ટ પતી ગયો તમારો બેસો તડકામાં તું ફોન કરી દે ત્યાં અત્યારે મેં રોટલી કરવાનું ચાલુ કર કહી દીધું આવી ગયો ફોન 3 વાગ્યાનો કહી દીધું બસ રેડી ચાલ મેં આવીએ જ છે ચાલુ કરી દે રોલ રોલિંગ એક્શન તમે ઓયા બેહો આ દેખાત નહીં ઇન્કમ ટેક્સનું જ છે ને અને પૈડ એને પૈડ watching કરે. પણ ભાઈ ઇન્કમ નથી તો ઇન્કમ ટેક્સની નોટિસ આવે ચમની એ બધું હું તમને સમજાવું છું ચમની આવે હેડો એટલે આ મને તો ટેન્શન એ છે પેલા 10,000 વધ્યા હતા એ ખાતામાં નાખ્યા હતા 5-7 હજાર રૂપિયા વપરાઈ ગયા હતા હાલા 3,3500 રૂપિયામાં ઉડી ગયેલા સીઝ કરશે તો માં તો 3500 રૂપિયાનો લોસ થશે મને કોઈ ઉપર કેવું લાગે હેડો અંદર તમને બધું સમજાવું હેડો હા યાર આ પાછું શું ફરક તું આવી ઇન્કમ ટેક્સનું કટ ચલ વેરી ગુડ કેટલું ભારે છે એવું બરું પથરા ભરે કિશોર બતાવી. નટવર પંડ્યા બે અંદર સદે છે હેન્ડો એ શું કહેતા હતા કાલ પરમ દિવસ કેટલા લાખ રૂપિયાની તો મારી મેં સ્ક્રિપ્ટ તો ખરીદી છે કે એટલામાં તો કેટલા એપિસોડ બનાવું કે હજાર 2,000 સ્ક્રિપ્ટ જ. પહેલા 500-600 રૂપિયા હાલતા હતા અત્યારે 1,000-2,000 રૂપિયા હાલે તો એવી સ્ક્રિપ્ટ તો તમે જોવો ને હવે કે આખી તિજોરી મેં બે કીધું વર્ષ સુધી અમે કામ છોડી દીધું ને પછી 2 વર્ષ સુધી મારી જોડે 200 સ્ક્રિપ્ટ 500 જેવી સ્ક્રિપ્ટો મારા ઘરે પડી રહી એ પછી એમને લાઈનમાં આવી લે મત કાઢી હા ઉતાર સર ભૂલી જ ગયા તો એ સ્ક્રિપ્ટો દિમાગ બંધ હતી. ભૂલી જાય છે. ચાલો ભાઈ લંચ બ્રેક પડ્યો છે લંચ બ્રેક જમવા આવ્યા છે બહુ જ ગરમી છે અતિશય જો જ મારા કાલ લાલ લાલ થઈ ગયા છે મેકઅપ ઉતરી ગયો છે બસ ફટાફટ ખાઈએ અને પછી પાછું કામ ચાલે મળીએ થોડી વાર ભાઈ બ્રેક પતી ગયો છે અને શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે
સાડી વાળી ચેન્જ કરી લીધી છે અને કોમ પર લાગી ગયા છીએ. મસ્ત આંબો છે. મળીએ થોડી વાર. એ ટી શર્ટ પર કે શર્ટ પર પેલો રસ ટપક્યો હોય ના અંતે ખબર પડી જ જાય. તમને ચીલ નીકળતી હતી કેટલી મને લાગેલી છે અહીંયા. લાગી જ જાય હો. અહીં લાગી જાય અને લાગી જ જાય. આટલું બધું સોફિસ્ટિકેશન તો હવે યાર બાકી પહેલા તો સ્કૂલમાં હા એવી રીતે જ ખાવા. વાદળી દવા લગાવેલી હોય. દેશી. વાદળી ગુમડા એમાં અમુક તો પેલા ખહુરિયા હોય ને હા 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 હા. પછી અચ્છા મને એવું હતું કે અમને જ લગાવ. અને પછી એક જણો હોય ને પાછી એક હોશિયાર ચોખલીઓ એને શું કહેતા? ખસ ખસ. ખસ ખસ. ખહુરી હોય ખસ ખસ થઈ ગઈ. મારા ભાઈને બહુ થતી આંગળીઓમાં. બેસે ને આમ, એટલે બે નાના ખસ છે તો બેસ એટલે એને પાછું હા પાછો એ ચેપી હોય ખસ. એકને થાય એટલે બીજાને થાય. એ કેમ કે બધી આંગળીઓમાં થાય. એક આંગળીમાં થયું હોય ને એ વચ્ચે જ થાય પાછું. બે આંગળીની વચ્ચે જ થાય. હા વાગે તો વાદળી હોય પીવાની લાલ દવા બે ફિક્સ જ હોય. સરકારી લાલ. લાલ ફિક્સ. પીવાની અને લાલ. ડોક્ટરને ત્યાં પહેલા તો ઘેરથી શીશી લઈને જવાનું હા એમાં ભરી આલે એમાં તમે. ભરી આપે. શીશી લઈને જવાનું એ બનાવીને ભરી આપે. હા. એ પેલી વાટીને આપી આપે. અને જો એ છોકરું દવા ના પીતું હોય ને તો એ ગોળીઓ અંદર વાટી કાઢે. એક કપ સિરપમાં નાખી દે. કેવું બધું ટાઈમ હતો નહીં સર એ બધો. અને ગામડાની જિંદગી મજા આવે. અને અત્યારે તો કેવું થઈ ગયું બધું. કોરોનાના ડોઝ આવી ગયા હવે તો. રેમડેસિવિર સુધી પહોંચ્યા છીએ. હા. 50,000 ઇન્જેક્શન બાપા 50,000 ઇન્જેક્શન. લોકો આપ્યા કોરોનામાં 50 સારી ઓ બાપરે. અને પછી મરી ગયા ને એ લોકો. મરી ગયા પહોંચ્યા તો નહીં. અત્યારે તો નવો ચાલે છે ને કોરોનાનો બાપ વાયરસ ચાલે. પેલા વલ્લા 26 સી ફૂડથી થયું. શીપમાં થયો તો ને. સીપમાં થયો તો અરે યાર, 26 કન્ટ્રી. ઇબોલા ઇબોલા એક્ઝેક્ટ ઇબોલા વાયરસ ઉંદરથી ફેલાય. હા અંદરથી ગલાય. ઉંદરથી ફેલાય ઇબોલા જ વાયરસ. એ તો કોરોના કરતા વધારે ખતરનાક. હવે તો સૌથી મોટો વાયરસ છે ને માણસ. અરે યસ. વાયરસ. અચ્છા અચ્છા મારા માટે તો આ છે. કશો વાંધો નહીં. ટોપી કાઢો આ મારે. ટેણેમ, ટીમ 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 ટેણેમ. બહુ એટલે ભાઈ ઓય પણ નજીક વાળી નથી તોડવાની. એમાંય પાછું કે ના નજીક વાળી દૂર વાળી. આ પેલી બે છે ને જે તમે મારી હતું ને એ વાળી જોઈએ. લઈએ આપણે થોડી વાર. ઓ તાકી કાચી છે. હા આ કાચી છે. એક આ ચીજ. પરફેક્ટ કાચી. ગ્રેટિંગ કરીને પાકી એટલે દેહ છોડી દે પછી. દે છોડી દે. જો પેલો લઈને આવ્યો. તમે વીણીને લઈને આવ્યા કે તોડીને લઈને આવ્યા? હે આ ઉપરથી હાથ નાખે. તે મારી તો ને. એવું હતું તો પછી હું જાય. પાકેલી છે એટલે હાલ આ તો મસ્ત પાકેલી છે. બતાવ જો ભાઈ અરે જોરદાર પાકેલી છે. આ એ લઈ લો એ લઈ લો ને બધી કાપો. હા મારા રૂમમાં બે પડી છે જાઓ. ના એ તાજી જ છે હમણાં જ પડી હતી. બધી કાપી જ નાખો એટલે ખવાઈ જાય. બસ વાઇન્ડ અપ करने का है अब. ભાઈ વીરેશ્વર મહાદેવ આવ્યા છે અમે લોકો દર્શન કરવા અને શૂટિંગ કરવા. તો ચલો તમને દર્શને કરાવું શૂટિંગ પણ બતાવું. મંદિર બની રહ્યું છે ને. ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર જવું નહીં. મજામાં કેમ છો? જો ભાઈ અહીંયા ફોટોગ્રાફીને એવું મનાય છે એટલે આપણે બંધ કરીશું હવે.
હર હર મહાદેવ કી જય. સોરી. વિજયભાઈ આટલા તો આલ્બમ બનાવી નાખો. તો એ કપાય છે ટીચર બોલ. એમને ફોટા જોયા તમે? એમને ફોટા પાડ્યા છે? ફોટા જોવો છો? એ તો જોરદાર જ પાડે છે. અરે પ્રકૃતિના અંતર પેલા મોબાઈલ ફોટોગ્રાફી. હા, નહીં તો બહુ રમવું જ છે. મસ્ત ફોટા. ચલો હાજી હાજી રજા લો. થેન્ક યુ સો મચ. આવતા જતા રહેજો હો. ભાઈ આમનો દિવસનો પહેલો શોટ છે અને અમારો છેલ્લો. જો અંધારું થવા આવ્યું છે અને આમનો પહેલો શોટ હવે લાગી રહ્યો છે. થેન્ક યુ, આભાર. અને મેં તમને બધાને કીધું હતું ને કે મારાથી કોઈ બળે છે, એ આ વ્યક્તિ છે. બહુ ચલન. કંઈ જ એનો ઉકેલ હોય તો મને જણાવજો. લાઈક કરજો, એમને સબસ્ક્રાઇબ કરજો. હા, આટલા બધા સુંદર ભગવાને કેમ બનાવ્યા છે, આટલા બધા બ્યુટીફુલ ક્યાં કેવે કેટલી ફુરસતમાં બનાવ્યા હશે મંગુને. હા, જ્યાં રહો ત્યારે આ જ વસ્તુ એક જ લાઈન હોય. એટલા પતલા થઈ ગયા છે, એટલા સુંદર થઈ ગયા પતલા તો તમે થયા છો. હું તો ડોહી થઈ ગઈ. પતલા તાર લોહી થઈ ગઈ. ભાઈ એમનો પહેલો સીન છે. બસ એમનો પહેલો સીન પતશે ને મારો છેલ્લો. જુઓ પેકઅપ. કેટલી ભારે પડી. થેન્ક યુ. ચાલો ભાઈ શૂટિંગ લો ભાઈ. ક્યાં ચલો કઈ ગયું તમારે? બોલો બોલો. એ તારું માઇક ઓફિસ. હા હા પહોંચી ગયો. અરે હા બાપા પહોંચી ગયો. કામ કરવા દે ને. કામ કરવા દે. ફોન બિલ હેડ. અરે મારી વાત સાંભળો. પછી ગમે તે વસ્તુ ગઈ આજે. અમારી લિપસ્ટિક ને એમ તમે જોઈ હું તો કઈ લિપસ્ટિક લાલી લિપસ્ટિક કરી નાખું છું. પેલી મારી બેન લંડનથી લાવી હતી બ્રાન્ડેડ લિપસ્ટિકો, જે તમે નામ બોલવો તો ચાલશે. અત્યારે તો ગયું ઓફ ફરકથી બંધ થઈ. અરે ઓફ તો બંધ થઈ જશે, ચાલુ છે પણ થઈ જશે. ગયું હા તો હજી આવી નહોતી તું કોમ કરવા દે ને. હા આટલું આપી દો થોડા ગમે એ પછી તમે ફ્રી થઈ જાઓ. રેડી રોલિંગ. એક્શન. ગમે એટલી જલ્દી આવું, એ તો ઓફિસ પહોંચી જશે. હેલો, હા બોલ. એટલે તમે પહોંચી ગયા? અરે પહોંચી ગયા. મને કોમ કરવા દે. હજુ તો ફરકતી હતી ને આજે. તો આજે નુકસાન થયું. શું થયું પાછું? એટલે આ મારી બેન પેલી નથી લાવી લિપસ્ટિક તો ને એવું બધું પેલું બહાર જઈ હતી તે લંડન જઈ હતી ને ત્યાંથી પેલી લિપસ્ટિક ને એવું બધું લાવી હતી ને પરફ્યુમ ને લિપસ્ટિક, એ આખું એ સાથ નહીં. હા તે એ તો ચોક મેં નહીં જોઈ છે યાર. અત્યારે હું આ લાલી લિપસ્ટિકોને પરફ્યુમ માટે બેઠું છું અહીંયા આગળ ઓફિસમાં છું. જ્યાં ને એમ કહું છું. અરે હું લાલી લિપસ્ટિક લગાવું છું. મેલતન ફોન યાર ટાઈમ પાસ કર્યા વગર એ આઈને હોજો ખોરે તો લેડ કાઉન્ટ કરવા દે. મેલ મારી બધી વસ્તુઓ જાય છે યાર. કટ આવશે. હવે આનું વર્કઆઉટ કરીએ. મારી બધી વસ્તુ છે જેટલામાં આવી આવે. મજામાં છો? કોઈ એંગલથી દેખાઉં છું મજામાં? હું સવારની વિચારતી હતી, અરે હું ક્યારની વિચારતી હતી કે તમારે ઘેર આવું, ખોટા ટાઈમે આવી. મારું કોમ બોલ ફટાફટ. એક 500 રૂપિયા પડ્યા હોત આપણે 5000 નુકસાન આજ કરીને બેઠી છું. કેમ શું થયું? અરે 3 દાડાથી અમની આંખ ફરકે છે. રોજ મારી એક વસ્તુ ખોવાય. આંખ ફરકે છે રોજ મારી હાય હાય બાપા બહુ ખરાબ. કેમ શું થયું? અરે મારી ઘરવાળી માફી કરી એની આંખ ફરકતી હવાથી. અને એ દાડે એને પાપડ કરે. આવીને હવે મામાનું રાખો. પેલી લેડીઝ બોલી, આધી લેડીઝ બોલશે. ના આ લેડી આમનું જેન્ટ્સનું રાખો ને, કેમ કે જીતુભાઈ જેન્ટ્સ છે. એ વર્કઆઉટ થઈ ગયું છે. સાંભળી લો, 3 વસ્તુ છે લેડીઝની જ છે. પાપડ સૂકવ્યા હતા બપોર ઉપર ગયા, ખાટલો ખાલી શું થયું બધું. પણ આજ મામાની ફરકી અને મામીનું નુકસાન થાય એવું રાખો ને એટલે આમ પેલું મેચ હા હા એ અલગ વસ્તુ છે. પછી બીજાની હાય હાય હાસ તો પછી બીજો એક કિસ્સો કહેશે કે કપડા મારે તો અમની વખત ફરક છે ને મારું નુકસાન થાય. હા એ તો થાય. હા એવું જ થાય. પછી બીજો કિસ્સો, પછી ત્રીજો કિસ્સો, પણ એ બધા
હું વાત કરું હા બાકી છે તો લાઈટ જાય હો પર શોર્ટ ચાલુ લાઈટ જાય છે આ ડાયલોગ માટે મને રાખવાની ચાલ લાઈટ ચાલ 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 હા રેડી ત્રણ કિસ્સા કહેશે ને પછી ફરી પૈસા માગશે તમે તગેડ દો જા નહીં કર તું રેડી રોલ રોલિંગ એક્શન મંગુબેન કેમ છો મજામાં ને? મને જેમ લાગે છે હું મજામાં આવીશ કઈ થયું તમને પૂછ્યું તમે ચમ આવ્યા બોલો આ એક 500 રૂપિયાનો સોમવાર આવ્યો 5000 નુકસાન કરીને બેઠી છું તમને 500 રૂપિયા છોછર હા જવા કેમ દો શું ને. થયું મારા હારે છે ને 3-4 દિવસથી ઓફ થઈ ગઈ આજે ફરી જે યાદ આવે બોલો રોલિંગ એક્શન મારા મામાની આંખ ફરકીને મામીએ તો પાપડ હુકવ્યા હતા બધા વાંદરા ખાઈ ગયા એકે પાપડ ના રોયું અરે મારા પેલા ફૂવા એમની આંખ ફરકીને અને ફોઈ કેરી લેવા બજાર ગયા હતા આખું ટોપલું ફળેલું નીકળ્યું કેટલું નુકસાન અરે પણ મામા અરે જુનાગઢવાળા મામાના આંખ ફરકીને મમ્મી ધાબે કપડાં હુકવવા ગયા હાજે લેવા ગયા હતા બધા કપડાં કોક લઈ ગયું કપડાં દોરી કોક લઈ ગયું આંખ ફરક્યા ને એ તો નહીં સારું હા મંગુબેન હાચવજો 500 રૂપિયામાં કન્ટિન્યુ હા પેલા 500 રૂપિયા આલું ને હું અહીં મારા 5000 નું રડું છું ને તમારે 500 છે નીકળો અહીંથી નીકળો અરે હેડો અહીંથી કટ ચલ હવે છે કશું સાગર આમાં આ એપિસોડમાં હશે તો માન નહીં કરે
પતી ગયું પતી ગયું પતી ગયું લેવું પતી ગયું. પડે નથી ને ચલો પેક ફોર ધ ડે ગણપતિ બાપ્પા મોરિયા થેન્ક યુ એવરીબડી ખૂબ ખૂબ આભાર કે રાઉન્ડ. આપ સૌએ ઘેર જો ના લાવ ગયા છો પરમન માં નાખશે તે મોકલ્યા ને કે તું જ કરજે લા તમારું સાગર ચાલો ભાઈ પેકઅપ થઈ ગયું છે ટાડા બાય બાય વિડીયો ગમે તો શું કરવાનું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા ગંજાન ટાડા